નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ કોલડિયા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર બદલાયેલા નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 9 એટલે કે ત્રિકોણમિતિના ઉપયોગો અને એની અંદર આપણે એક જ સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયના દાખલા નંબર 4 થી 7 નો સંપૂર્ણ સોલ્યુશન છે સરળ અને સીધી રીતે બરાબર આપણે આ વિડિયો લેક્ચરની અંદર જોઈશું. તો ત્રિકોણમિતિના ઉપયોગો છે એટલે મેં તમને આના પહેલાં જ લેક્ચરની અંદર કહી દીધું હતું, જ્યારે આપણે સ્વાધ્યાય સ્ટાર્ટ કર્યું હતું ત્યારે જ કીધું હતું કે તમારે સાઇન, કોસ અને ટેન આ ત્રણની કિંમતો યાદ રાખવી પડશે અથવા તો કોષ્ટક બનાવતા શીખવું પડશે. હવે એ કોષ્ટક ક્યાં છે, કેવી રીતે બનાવવું છે આપણા થિયરી લેક્ચરની અંદર એટલે કે ચેપ્ટર 8 ત્રિકોણમિતિના પરિચય બરાબર, ત્રિકોણમિતિનો પરિચય એ પાઠની અંદર એના પહેલા વિડીયો લેક્ચરની અંદર આપણે સંપૂર્ણપણે એ ટેબલ છે કઈ રીતે બનાવવું એ આપણે એની વિગતવાર માહિતી ત્યાંથી તમને મળી જશે. અને ક્યાંથી મળશે વિદ્યાર્થી મિત્રો? તો જે વિદ્યાર્થી મિત્રો નવા હોય ખાસ ધ્યાન આપશે કે પ્લે સ્ટોરની અંદર, તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોર એની અંદર વેદ ડિજિટલ એજ્યુકેશન એવું સર્ચ કરજો એટલે આ નામની એક એપ્લિકેશન આવશે. એ એપ્લિકેશનને ડાઉનલોડ કરો, ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કરી અને ઓપન કરશો પછી રજિસ્ટ્રેશન આવશે બરાબર, એટલે મોબાઈલ નંબર નાખી અને ઓટીપી મગાવી લેશો. આગળ તમે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરી અને ઓટીપી જેવો એન્ટર કરશો એટલે આ પ્રમાણેનું તમને પેજ જોવા મળશે. તો આ પેજની અંદર શું છે વિદ્યાર્થી મિત્રો? તો ખાસ તમે જોઈ શકો છો, વાંચી શકો છો કે પેડ કોર્સની અંદર, ક્યાંથી મિત્રો? પેડ કોર્સની અંદર નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ ધોરણ 9 અને 10 ગણિત વિજ્ઞાનના તમામ ચેપ્ટરના તમામ પ્રકરણના વિડીયો લેક્ચર છે તમે ત્યાંથી જોઈ શકો છો, પ્લસ ડાઉનલોડ પણ કરી શકો છો બરાબર. અને એક્ઝામ પેપર નામનું એક ફોલ્ડર છે. તો આની અંદર શું છે તો કે જે આવનારી એક્ઝામો હોય, એકમ કસોટીઓ છે, હમણાં ટૂંક સમયમાં જ આવશે એકમ કસોટીઓ બરાબર, અને સામયિક છે, પ્રથમ સામયિક બરાબર, ત્યારબાદ ધોરણ 10 છે એટલે બોર્ડ જે ફેબ્રુઆરી મહિનામાં તારીખ આવી ગયેલી છે એની બરાબર, થોડીક વહેલી તારીખ છે આ વર્ષે. તો એ જ્યારે એક્ઝામ શરૂ થવાની હોય એના થોડાક દિવસો અગાઉ પ્રિપેરેશન માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપરો છે એના સંપૂર્ણ સોલ્યુશનવાળી પીડીએફો બરાબર તમને એક્ઝામ પેપરની અંદરથી તમને કલેક્ટ કરી શકો છો બરાબર, પીડીએફ સ્વરૂપે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન સાથે. એ સિવાય 3 થી 12ના વિડીયો તો ખરા જ. રેડી બરાબર? તો કઈ રીતે આનો ઉપયોગ કરી શકાય એપ્લિકેશનનો? તો કે આની અંદરથી આપણે પેડ કોર્સની અંદરથી કોઈ એક ધોરણ પસંદ કરીએ કે ભાઈ ધોરણ 10, જેવું ધોરણ 10ની અંદર એન્ટર થશો એટલે તમારી સામે વિષયોનું લિસ્ટ આવશે. એની અંદર કે સર મારે ગણિત બરાબર, ગણિત ઉપર ક્લિક કરશો એટલે ચેપ્ટરનું લિસ્ટ ખુલશે. એની અંદર તો કે સર ચેપ્ટર નંબર 2 બહુપદીઓ, તો કરો ક્લિક અને એની અંદર ઉતરેલા તમામ વિડીયો લેક્ચર છે તે તમે સરળતાથી સંપૂર્ણ રીતે સરળ સોલ્યુશન સાથે તમે તેનો અભ્યાસ કરી અને તમારું રિઝલ્ટ છે એ સારું બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તો એ જ કહેવાનું કે જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર નવા હોય તે આપણી ચેનલને લાઇક કરો, પોતાના સગા સંબંધી મિત્રો, સહપાઠીઓ સાથે ભણતા મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ક્લિયર? ચાલો, તો વધારે પડતો તમારો સમય ન લેતા, કારણ કે તમારા માટે સમય કિંમતી છે, આપણે દાખલાની શરૂઆત કરી દઈએ બરાબર. જો આ પાઠની અંદર તમારે દાખલા વ્યવસ્થિત રીતે સમજવા અને શીખવા હશે તો આના માટે એક જ રસ્તો છે કે આ રકમ ઉપરથી આપણે આકૃતિ બની જવી જોઈએ. આકૃતિ એકવાર બની એટલે કોઈ પણ પ્રકારનો દાખલો 9મા ચેપ્ટરનો હશે એટલે ખૂબ સરળતાથી આપણે સોલ્યુશન લાવી શકીએ બરાબર. એટલે આકૃતિ બનાવવામાં ખાસ ફોકસ રાખજો દરેક વિદ્યાર્થી મિત્રો. ચાલો જોઈએ શું કહે છે. ટાવરના પાયાથી, ચાલો તો એક ટાવર જોશે બરાબર. આપણે ધારી લઈએ કે આ એક ટાવર છે. ટાવર હંમેશા જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં હોય એટલે કે 90 અંશના ખૂણે. ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલ જમીન પરના એક બિંદુથી, હવે અહીંથી કોઈ એક બિંદુ 30 મીટરનું છે, 30 મીટર અંતરે આવેલું છે જમીન પરનું બિંદુ. આ ટાવરના પાયાથી 30 મીટરના અંતરે આવેલું કોઈ એક બિંદુથી ટાવરની ટોચ, આ ટાવરની ટોચ એના ઉચ્છેદ કોણનું માપ કેટલું આપેલું છે? 30 અંશ. વિદ્યાર્થી મિત્રો ઉચ્છેદ કોણ એટલે આપણે માથાને શું કરવાનું? ઊંચકવાનું, ઉપર જોવાનું કે તમે અહીંયા ઊભા છો, હું ટાવરની ઊંચાઈ જોઉં છું, હું અહીંયા ઊભો છું, મારે ટાવરની ઊંચાઈ જોઈ હોય તો મારે આમ માથું કરવું પડશે બરાબર. તો અહીંયા આવશે 30 અંશનો ખૂણો. તો ટાવરની ઊંચાઈ શોધો, આને આપણે કહી દઈએ એ
આને કહી દઈએ બી. અહીંયા શિરોલંબ સ્થિતિ કાટખૂણો અને અહીંયા સી. હવે તમને જો ટાવરથી કોઈ બિંદુ આવેલું છે 30 મીટરના અંતરે છે, એટલે બીથી સીનું માપ પણ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 30 મીટર. ક્લિયર આટલી વસ્તુ? અને એ બી છે એ શું છે આપણો? ટાવર. બસ આપણે એ બી શોધવાનું છે. તો પહેલાં આપણે આકૃતિની તમામ વિગતો લખીએ, બરાબર? કે ભાઈ એ બી એટલે આવે ટાવરની ઊંચાઈ. બીસી આપણને આપેલું છે 30 મીટર અને ખૂણો સી જે 30 અંશનો છે, જે આપણો શું છે? ઉચ્છેદ કોણ છે. જો આ એક વખત લખી દો એટલે યાદ રહે કે ભાઈ આ ઉચ્છેદ કોણ લીધેલો છે, એટલે નેક્સ્ટ ટાઈમ દાખલામાં આપણને લખવાની જરૂર ન પડે, તમને યાદ રહે કંઈક સરાવ કંઈક લખતા અહીંયા. અને ખૂણો બી તો વળી કાટખૂણો તો છે જ, બરાબર? હા, એ દર્શાવવો જ પડશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે કાટખૂણો નક્કી થાય તો જ તમારો કર્ણ નક્કી થશે ને. ભલે આપણને દેખાય છે પણ આપણે લખવું પડશે. ક્લિયર? તો ત્રિકોણ એબીસી બની ગયો છે, એની અંદર બી કાટખૂણો છે, ઉચ્છેદ કોણ 30 છે, બરાબર? તમારે જોઈએ છે ટાવરની ઊંચાઈ, તો તમને જે ઉચ્છેદ કોણ આપ્યો હોય એની સરખામણીમાં જોવાનું કે એની તમને 30 અંશના ખૂણાની પાસેની બાજુ આપી છે કે સામેની? તો કે સર પાસેની બાજુ આપી. જોઈએ શું? તો કે સામેની. વાત પતી ગઈ. 10 સાબાના છેદમાં પાબા. રેડી? ચાલો, તો આને આપણે કઈ રીતે એક્ઝિક્યુટ કરીએ? તો કે 10 સી બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ગુજરાતી લખો તો સારું, થોડું યાદ રહીએ, બરાબર? 10 સી. સી એટલે કેટલા અંશનો ઉચ્છેદ કોણ છે? તો કે સર 30 અંશ. એટલે 10 30 અંશ બરાબર સામેની બાજુ એટલે એ બી જે આપણા ટાવરની ઊંચાઈ છે, અને પાસેની બાજુ એટલે બીસી જે આપણને આપેલું છે. ક્લિયર આટલી વસ્તુ? બરાબર? 10 30ની કિંમત આપણી પાસે છે 1/3. કેટલી છે? 1/3. એ બી આપણને આપેલું નથી એટલે આપણે એ બી શોધીશું. છેદમાં બીસી આપણી પાસે છે 30 મીટર. હવે કાંઈ નથી કરવાનું, આ 30ને ખાલી આપણે આ સાઈડ લઈ લેવાના છે, એટલે એ બી મળી ગયો. એટલે છેદમાંથી 30 આવશે ગુણાકારની અંદર, બરાબર? એટલે આવું થશે કે એ બી બરાબર 30ના છેદમાં વર્ગમૂળ 3. છેદમાં વર્ગમૂળ 3 ચલાવીએ તો કે નહીં સર, નો ચાલે, એટલે કરવાની કરણી. એટલે અંશનો ગુણાકાર અંશમાં થશે વિદ્યાર્થી મિત્રો 30 ગુણ્યા વર્ગમૂળ 3 છેદમાં વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે શું લખાય? ખાલી 3 થાય ને. વર્ગમૂળ 3નો સ્ક્વેર એટલે વર્ગમૂળ ઉડી જાય એટલે ખાલી 3. ખાલી 3 થયા એટલે 3 અને 30 તો કે 10 તેરી 30. એટલે આપણો ફાઇનલી આન્સર મળે છે 10 વર્ગમૂળ 3 મીટર. શું આવશે? આ ટાવરની ઊંચાઈ. શું આવશે? ટાવરની ઊંચાઈ એટલે કે એ બી, બરાબર? આપણો ટાવર જે આપણે ધારેલો હતો કે એ બી, તો એ તમારી કેટલી આવશે? 10 વર્ગમૂળ 3 છે. એકદમ સરળ દાખલો. આકૃતિ બીના પછી એકદમ ઇઝી થઈ ગયો ને. રેડી? ચાલો નેક્સ્ટ 5મો દાખલો જોઈએ આપણે. શું કહેવા માગે છે? એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહેલ છે. પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલો છે. ચાલો, એક પતંગ જમીનથી 60. હવે જો આ આપણી જમીન છે, બરાબર? આ જમીનનો ભાગ, એમાંથી જમીનથી પતંગ 60 મીટર ઊંચી ઉડે છે. અહીંયા રેડી? અહીંયા પતંગ ઉડે છે. એનો એક છેડો કોઈ જમીનના એક પરના બિંદુ સાથે બાંધેલો છે. તો કે પતંગ આપણે ચગાવીએ છીએ બધા, બરાબર? તો કે આમ સીધી ચગતી હોય પતંગ, દોરી એકદમ આમ સીધી દોરી હોય કે થોડી ક્રોસમાં હોય? ક્રોસમાં હોય ને, બરાબર? એટલે કે આ પતંગનો અહીંયા એક છેડો અહીંયા છે, બિંદુ, આ બિંદુ પાસે, જ્યાં હું નામ આપીશ સી હમણાં, બરાબર? એની સાથે દોરીનો જમીન સાથેનો ખૂણો 60 અંશનો બનાવે છે. એટલે કે અહીંયા કેટલા અંશની ખૂણો બને છે વિદ્યાર્થી મિત્રો? 60 અંશ. આપણે ત્રિકોણનું નામ આપીએ એ બી સી. અહીંયા કાટખૂણો, આ જમીનથી અહીંયા કેટલું અંતર આપ્યું છે? તો કે 60 મીટર. એટલે એથી બી સુધીનું અંતર છે કેટલું? 60 મીટર. જો દોરીમાં કોઈ ઢીલ નથી તેવું માની લેવામાં આવે તો દોરીની લંબાઈ એટલે AC, બરાબર? આ ગોતવાનું છે. એટલે કે દોરીની લંબાઈ આ તમારું AC છે. રેડી? તો પહેલા આપણે વિગત આપી દઈએ. ચાલો, AB બરાબર 60 મીટર, AC
જે આપણો ખરેખર આકૃતિમાં કર્ણ છે તે એ છે તમારા દોરીની લંબાઈ. ખૂણો સી એટલે કે ઉત્સેદ કોણ બને છે એ છે 60 અંશ અને ખૂણો બી એ આપેલો છે આપણને 90 અંશ. ક્લિયર? ત્રિકોણ એબીસી કમ્પ્લીટ આખો વિગતવાર આવી ગયો. હવે ઉત્સેદ કોણ કેટલો? તો કે 60. 60ને આપણે સાપેક્ષે 60ની સાપેક્ષે કે ભાઈ આપણે અહીંયા ઊભા છીએ તો આપણી પાસે કઈ વિગતો છે? તો કે સામેની વિગત છે. શું જોઈએ છે? તો કે કર્ણ જોઈએ છે. તો સાબા અને કર્ણના સંબંધિત કોઈ સૂત્ર આવે? સાબા અને કર્ણ સંબંધિત કોઈ સૂત્ર આવે? તો કે હા, બે આવી શકે ને. બધામાં બે સૂત્ર જ બની શકે. મેં પહેલાં જ કીધું તમારે વધારે પડતો સાઇન કોસ અને ટેનનો ઉપયોગ કરવાનો, પણ સાઇનમાંય સાબા કર્ણ આવે અને સાઇનનું વ્યસ્ત કોસેક છે તો એમાં કર્ણ સાબા થાય ને. ભલે આવ્યું તો સાબેની બાજુ અને કર્ણ આવ્યું તો બને ત્યાં સુધી આપણે સાઇન કોસ અને ટેનનો ઉપયોગ કરવાનો છે આખા બધા સંપૂર્ણ દાખલાની અંદર. બરાબર, જરૂર પડશે તો બીજું વાપરી લેશું, પણ જરૂર નહીં પડે લગભગ મારા ખ્યાલથી તાર આપણે સુધી સાઇન કોસ અને ટેન જ વપરાશે, કારણ કે બાકીના એના વ્યસ્ત છે. તમે કોઈ પણ 6માંથી વાપરી શકો છો. રેડી? તો શું આપ્યું છે? સામેની બાજુ. શું ઘટે છે? તો કે કર્ણ. તો સામેની બાજુ અને કર્ણના સાપેક્ષનું કોઈ સૂત્ર ખરું? તો કે હા, એને લગતું સૂત્ર તો કે સાઇન. બરાબર, એટલે સાઇન સી. સી આપણો ઉત્સેદ કોણ છે. સાઇન સી ગુજરાતીમાં લખવાનું પહેલાં સામેની બાજુ છેદમાં કર્ણ. હાલો, ઓકે. હવે ખૂણો સી એટલે કે ઉત્સેદ કોણ છે 60, એટલે સાઇન 60 એની સામે તો કે એ બી અને કર્ણ તો કે એ સી. બરાબર, એ બી છેદમાં એ સી. સાઇન 60ની કિંમત આપણી પાસે છે વર્ગમૂળ 3ના છેદમાં 2. કેટલી છે બાળકો? વર્ગમૂળ 3ના છેદમાં 2. હવે એ બી છે તો કે હા સર 60 અંશ છે. ઓકે, ચાલો 60 મીટર, સોરી હો, એ બી 60 છે અને એસી તો આપણે દોરીની લંબાઈ છે જે આપણે શોધીએ છીએ. બરાબર, હવે શું કરીશું કે આને વ્યસ્ત કરવું એટલે ઓલું વ્યસ્ત થશે. બરાબર, એ જ રીત કરવાની. એટલે કે આવું થાય 2ના છેદમાં વર્ગમૂળ 3 કરું તો સામેનું પદ વ્યસ્ત થાય ને, એટલે કે 80ના છેદમાં 60 કરી દઈશ. ક્લિયર? આટલું બે પદ ઊંધા થઈ ગયા એટલે 80 અંશમાં વહી ગયું. જે શોધવું છે અંશમાં વહી ગયું. તો હવે આ 60ને ખાલી અહીંથી ગુણાકારમાંથી અહીંયા લઈ લો, સોરી ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ લો એટલે આવું થઈ જશે. 80 બરાબર 2 ગુણ્યા 60. આ 60 આવી ગયા છેદમાં વર્ગમૂળ 3. તો કે ન ચાલે. ન ચાલે તો એનો મતલબ કે આનો શું લેવી પડે આપણે? કરણી. એટલે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 ભાગી નાખવાનું અને ગુણી નાખવાનું. બરાબર, ઘડી વાર માટે ગુણાકાર નથી કરવો આપણે 2 અને 60નો, કારણ કે ઉડશે. રેડી? અંશનો ગુણાકાર અંશમાં બતાવી દીધો, છેદનો ગુણાકાર વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે ખાલી 3. હવે આ ઉડે 20 તેરી 60 એટલે 20 ગુણ્યા 2 એટલે 40 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 40 વર્ગમૂળમાં 3 મીટર. શું આવે બાળકો? આપણા પતંગની દોરીની લંબાઈ. આપણું જે પતંગ છે એની દોરીની લંબાઈ આપણને મળે છે 40 વર્ગમૂળ 3. આ આપણો ફાઇનલ આન્સર. ક્લિયર? આકૃતિ બિના પછી કાંઈ અઘરું લાગે છે નહીં ને? બરાબર, હજી એક સિંગલ આકૃતિ વચ્ચે. વિદ્યાર્થી મિત્રો જોજો આગળ હવે શું થાય છે. જો હાલો, હવે તો તમારે ખરેખર આમ જોવા જાય ને તો પાઠની શરૂઆત હવે થઈ મારા ખ્યાલથી. 1.5 મીટર ઊંચો એક છોકરો 30 મીટર ઊંચી ઇમારતથી કોઈક અંતરે ઊભેલો છે. ઓકે, તો બે વસ્તુ આપણે બનાવવાની છે. એક તો આપણી પાસે આ જમીન છે. રેડી? આ જમીનમાં એક બાજુ 30 મીટર ઊંચાઈએ આ ટાવર છે, એટલે કે ઇમારત કે જે હોય તે. આ 30 મીટરની ઊંચાઈએ એક શું છે? ઇમારત છે. બરાબર, ચાલો સીધું દોરવું પડે ને થોડું કામ, કારણ કે એ શિરોલંબ સ્થિતિમાં હોય ને બાળકો. કોણ? તો કે જમીન કે ટાવર અને ઇમારત. બરાબર, એ શિરોલંબ સ્થિતિમાં હોય. આ 30 મીટર ઊંચી ઇમારત અને એક છોકરો આ ઇમારતથી થોડોક દૂર ઊભો છે. કેટલો દૂર એવું કંઈ વિગત આપેલી છે નહીં. અને છોકરાની લંબાઈ કેટલી આપી છે આપણને? તો કે 1.5 મીટર. ક્લિયર? આટલું જોજો, ધ્યાન આપજો ખાસ. હવે હું શું કરીશ તો કે આ હું નામ આપી દઈશ પહેલાં. આ એ, આ બી અને આ સી અને હું અહીંયા આપી દઉં ડી. બરાબર, આની વિગત પહેલાં આપી દઈએ. એ બી શું કહેવાય? એ બી વિગત આપણે નીચે જ લખીએ એટલે વાંધો ન આવે, જગ્યા ઘટે નહીં આપણી પાસે. એ બી શું છે? લેખું છે અહીંયા જો, ઊંચી ઇમારત એટલે કે ઇમારતની
ઇમારતની ઊંચાઈ લંબાઈ જે આવતું હોય તે જે લખવું હોય તે લખાય. બરાબર. કેટલી? 30 મીટર ઊંચી ઇમારત. એટલે એ બી આપણી પાસે છે 30 મીટર. રેડી? એટલે આ સંપૂર્ણ જે માપ છે એથી બી સુધીનું એ કેટલું છે બાળકો? તો કે સર આ માપ છે એ 30 મીટર છે એથી બી સુધીનું. ડન. સીડી છોકરાની ઊંચાઈ. છોકરાની ઊંચાઈ કેટલી છે? 1.5 મીટર એટલે 1.5 મીટર. કેટલી? તો કે આ 1.5 મીટર. ક્લિયર? આગળ જઈએ. હવે જ્યારે તે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે છે, જોજો હવે બાળક અહીંથી ઊભું છે, હવે આ બાજુ હાલ્યું આવશે, પણ એની પહેલાં કોઈ પણ આ વ્યક્તિ કે કોઈ બાળક ઊભું હોય તો આંખું માથામાં હોય ને, એટલે કે કપાળમાં, અહીંયા ઉપરની સાઈડ આંખ આવે, પગના તળિયે આંખ ન હોય. બરાબર? એટલે કે જ્યારે જોશે ને ત્યારે નીચેનો કોઈ એરિયા એને કવર કરવાનો નથી. બરાબર? એટલે એનો મતલબ કે પહેલાં મારે અહીંથી આમ સીધે એની શું દોરવી પડે? સમક્ષિતિજ રેખા દોરવી પડે. શું દોરવી પડે? સમક્ષિતિજ રેખા. થિયરીમાં છે, જોજો હું કહેવા માગે છે. બરાબર? આંખમાંથી નીકળતું સીધું જે કિરણ છે, આપણે પૃથ્વીને સમાંતર જતું જે કિરણ હોય ને એને સમક્ષિતિજ રેખા કહેવાય. બરાબર? હવે ઉપર જોશે એટલે ઉચ્છેદ કોણ બનવાના છે એ ફાઇનલ છે. તો હવે આને એક સમક્ષિતિજ રેખા છે તો આપણે ત્યાં કંઈક નામ આપવું પડશે વળી પાછું. રેડી? A B C D. તો આપણે શરૂ કરીએ પીથી. અહીંયા લખી દઈએ P બિંદુ. બરાબર? એટલે મતલબ કે CD અને PB આ બે કેટલા કેટલા થાય? તો કે 1.5 મીટર જ થાય ને બાળકો. બરાબર? કારણ કે એ સમાંતર હોય. બરાબર? એટલે આ થશે 1.5 મીટર. ક્લિયર આટલું? હવે આગળ જઈએ. જ્યારે તે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે છે ત્યારે કેટલાક સમય પછી તેની આંખથી ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ. કોનું માપ વિદ્યાર્થી મિત્રો? ઉચ્છેદ કોણનું માપ 30 થી વધીને મતલબ આવો થયો કે પહેલા એનો ઉચ્છેદ કોણ કેટલો હતો? 30 હતો. આ ઉચ્છેદ કોણ કેટલો હતો? અહીંયા 30. યાદ રાખજો, અહીંયા હતું 30. આ ઉચ્છેદ કોણ હતો? 30. જે વધીને શું થયો? વધીને કેટલો થયો? વધીને તો કે થયો 60. કેટલો થયો વધીને? 60. એટલે અહીંયા થયો 60 અંશ. હવે અહીંયા કંઈક બિંદુ આવ્યું તો આપણે ન્યાય કંઈક નામ આપી દઈએ. બરાબર? ને આપણે લખી દઈએ કે ભાઈ એમ. રેડી? એમ બિંદુ લખી દઈએ. એટલે કે 30 થી વધીને 60 થયો. એટલે જો આનાથી મિત્રો તમારે એક MCQ પણ યાદ રાખી શકાય આના ઉપરથી. કોઈ પણ વસ્તુ આપણાથી કેટલી દૂર છે એના કરતાં એ મહત્વનું નથી, પણ જેમ જેમ આપણે એ વસ્તુની નજીક જઈએ તેમ તેમ ઉચ્છેદ કોણ વધતો જાય. યાદ રાખજો. આ સંકેતની અંદર આવા સવાલ એક માર્ક્સની અંદર, એટલે કે એમાં આલ્ફા બીટાને એવા ખૂણાના નામ બતાવીને તમને કહે, અહીં લખી નાખે, અહીં લખે આલ્ફા, અહીં લખે બીટા, કોણ મોટું? આલ્ફા કે બીટા? હવે તો મારી પાસે છે નહીં કોઈએ. તો સીધો રસ્તો કયો રસ્તો? કે તમે જેમ જેમ તમે કોઈ વસ્તુની નજીક આવો એટલે તમારો ઉચ્છેદ કોણ વધે, અને જેમ વસ્તુથી દૂર જાઓ એમ તમારો ઉચ્છેદ કોણ ઘટે. બસ એટલું યાદ રાખવાનું છે આ સવાલ ઉપરથી, આ દાખલા ઉપરથી. ડન. ગણી આગળ. વધીને 60 થયો તો તે ઇમારત તરફ કેટલું અંતર ચાલ્યો હશે? મતલબ તમારે D થી M શોધવાનો છે, બીજું કાંઈ ગોતવા નથી કે ભાઈ અહીંયા હતો 30, 60 આવ્યો તો અંતર કપાણું કાંઈક, તો એ અંતર આપણે શોધવાનું છે. એટલે આપણે શું લખીએ? DM બરાબર x મીટર ધારો. આ ધારી લઈએ કે ભાઈ અહીંયાથી આ અંતર x મીટરનું છે. બરાબર? આ ધારી લઈએ. આ નો ધારો તો હાલે, એવું નથી. DM આખું રહેવા દો તો ચાલે, મને કોઈ પ્રોબ્લેમ નથી એનાથી. બરાબર? ચાલો હવે ધારી લીધું. હવે બધી વિગત આપણે પહેલાં આપવી પડશે ને વિદ્યાર્થી મિત્રો, લખવું પડશે. તો બે ખૂણા નહીં લખવાના અત્યારે. શા માટે? જો અહીંયા કાટખૂણો બને છે, એ ફાઇનલ છે. આ બે અલગ અલગ ઉચ્છેદ કોણ છે, એટલે એ જે ત્રિકોણ લઈએ ને ત્યારે એનો ઉલ્લેખ કરી દેવાનો ડાયરેક્ટ. બરાબર? તો અત્યારે ખાલી એટલું જ લખવાનું કે ખૂણો P એ કેવો છે? કાટખૂણો, એટલે કે 90 અંશ. હવે એક તમારે પહેલાં AP શોધવું પડશે ને. તમારે AP જોતું હોય એટલે કે A થી P સુધીનું અંતર, તો AB માંથી PB બાદ કરવાનું, એટલે કે AB માઇનસ PB. તો AB છે 30 મીટર માઇનસ PB છે 1.5 મીટર,
તો 30માંથી 1 જાય એટલે 29.5 જાય એટલે 28.5 મીટર કોણ એપી, કારણ કે એ જ જોશે, કારણ કે આ કાટખૂણો અહીંયા બને છે ઉપરની સાઈડ. તો હવે નીચેનું આપણે કોઈ લેવા દેવા નથી, આપણે ઉપર આરે જ લેવા દેવા છે, બરાબર. એના અનુસંધાને જ આપણે ચાલવાનું છે. એટલે આ અંતર તમારી પાસે આવે છે વિદ્યાર્થી મિત્રો 28.5 મીટર. કયું અંતર? તો કે એ થી પી સુધીનું. આકૃતિ તૈયાર, કમ્પ્લીટ. હવે આપણે શું જોઈએ? તો કે સર ડીએમ જોઈએ. શું જોઈએ? ડીએમ અથવા એમડી. તો એના માટે શું જોઈએ આપણી પાસે? તો આપણી પાસે પીડી હોવું જોઈએ અને પીએમ હોવું જોઈએ. એટલે તમને શું મળે? ડીએમ મળે, બરાબર. એટલે કે આ જે ધારેલું છે એ કોના જેટલું થાય? તો કે પીડી માઇનસ પી થી ડીના અંતરમાંથી હું પી થી એમનું અંતર કાઢી નાખું એટલે એમ થી ડી વધે, બરાબર. એટલે પીડી માઇનસ પીએમ. ચાલો આ બે વસ્તુ ગોતવાની છે, વાત પતી ગઈ છે આપણી, બરાબર. તો એ વસ્તુ કે આપણે એમ ઇઝીલી તો મળશે નહીં, કાંઈ એમાં કાંઈ ત્યાં કાંઈ બાવળે તો બાંધેલ નથી કે ને, કહેવત કે ને કે ભાઈ હાથમાં તો નથી કે ઇઝીલી આપણને મળી જાય, બરાબર. ઇઝીલી તો મળશે નહીં. તો પહેલાં આપણે કોઈ એક ત્રિકોણ લઈ લઈએ. કયો લેશું? તમે કયો એ લઈએ. કયો ત્રિકોણ લઈશું આપણે? કોઈ પણ એક ત્રિકોણ લેવાનો છે ઉપરની સાઈડથી. કા એપીએમ લેવાનો છે ને કા એપીડી લેવાનો છે. કાટખૂણો બનતો એવો જ લેવાય ને, બેમાં કાટખૂણો આવવો જોઈએ તો જ હાલે. વળી ઘણા કે સાહેબ આ લ્યો નહીં એએમડી એમાં કે 90 અંશ છે, 90 અંશ ન હોય તો ન ચાલે. હો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, બરાબર. ચાલો આપણે ત્રિકોણ લઈ લેશું એપીડી. કયો લેશું? એપીડી. પેલા એક કામ કે નજીકનો લઈ લઈએ, એપીએમ લખીએ. ત્રિકોણ એપીએમ માં એપીએમમાં પી તો 90 છે જ, ઉચ્છેદ કોણ એમ કેટલો છે? 60. ખૂણો એમ બરાબર 60 અંશ. જો આના અનુસંધાને સામેનું આપ્યું ને, પાસેનું જોઈએ, 10 લેવાનું, બરાબર. એટલે કે 10 m બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. એમ એટલે 60. એટલે આવી રીતે 10 60 બરાબર અંશ બરાબર સામેની બાજુ કોણ છે એની? એપી. પાસેની બાજુ પીએમ. ચાલો આવી ગયું 10 60. જો 10 60 અને 10 30 હવેથી લગભગ મોસ્ટ ઓફમાં આવશે, યાદ રાખજો. 10 60 આવશે મોસ્ટ ઓફમાં અને 10 30 મોસ્ટ ઓફ આવશે, બરાબર. તો 10 60 થાય છે વર્ગમૂળની અંદર 3. એબી છે 28.5 અને પીએમ છે એ છેદમાં જવા દઈએ, ત્યાં જતું ને. હવે પીએમને કરતા બનાવીએ એટલે શું બને? પીએમ બરાબર 28.5 છેદમાં વર્ગમૂળ 3. આને આમનામ રહેવા દઉં. ઘણા કહે સાહેબ તમે તો કીધું હતું કે છેદમાં વર્ગમૂળ આવે ને તો એને કાઢી નાખવાનું. હા ભાઈ કાઢવાનું જ છે, પણ આપણે પીએમનો ઉપયોગ કરવો છે ને આગળ અહીંયા, તો અટેડું કામ કાઢવું જોઈએ? છેલ્લે એન્ડમાં જોઈ લેવાનું, બરાબર. ચાલો હવે બીજો ત્રિકોણ કયો લઈશું આપણે? એપીડી. કયો લેશું? ત્રિકોણ એપીડીમાં ઉચ્છેદ કોણ ક્યાં છે? તો કે ડી પાસેની. કેટલો છે? તો કે 30 અંશ. તો આની સામે આપ્યું છે એપી અને પાસે આપણે જોઈએ છે પીડી. પીડી જ જોઈએ છે, બરાબર. ચાલો તો એપીડીની અંદર આપણે લેશું 10. કયો લેશું? 10D, બરાબર. ડી છે ને અહીંયા, ઓકે. 10D બરાબર સામે સર એપી, બરાબર, અને છેદમાં પીડી, બરાબર. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. મેં એક વાર લખ્યું એટલે અહીંયા લખ્યું મેં, બરાબર. તો 10 30 અંશ એપી એ તો છેદ 28.5. પીડી છે? પીડી નથી ને ભાઈ, તો મૂકી દે એમનું પીડી, બરાબર. ચાલો 10 30 એટલે 1 છેદમાં વર્ગમૂળ 3. 28.5 છેદમાં પીડી. પીડીની જગ્યાએ શું લખી શકાય ખબર છે કોઈને? પીએમ પ્લસ ડીએમ લખી શકાય કે ન લખી શકાય? તમે જ કહો જી. લખી શકાય ને, બરાબર. પીડીની જગ્યાએ શું લખી શકાય? પીએમ પ્લસ ડીએમ. 1 છેદમાં વર્ગમૂળ 3 બરાબર આમનામ રાખવાને, કારણ કે એનું કારણ કહું તમને. કારણ એવું છે કે પીએમ તમે શોધીને લાવ્યા છો, જો છે પણ નહીં મૂકતા, તકલીફ પડી જાય. હું કામ નહીં મૂકતા ખબર? આ જો અપૂર્ણાંક સ્વરૂપ છે, કેવું અઘરું છે. ત્યાં શું કરીશું? બરાબર, એમનેમ રહેવા દો. પીએમનું પીએમ રહેવા દો, જો તમને શીખવાડું. પ્લસ ડીએમ શું ધાર્યું?
એક્સ, બસ આ એક્સ કરતાં બની જાય ને પછી પીએમ મૂકવા, તાલેકી નહીં મૂકવાનું, બહુ સરળ પડશે. રેડી? ચાલો હવે આને અહીંયા લઈ લો અને આને ગુણાકારમાં જવા દો, બરાબર? એટલે આવું થશે પીએમ પ્લસ એક્સ બરાબર 28.5 ગુણ્યા વર્ગમૂળની અંદર 3. આવું થઈ ગયું. ક્લિયર? આટલું સમજાય છે ને? હવે થોડીક એનું કારણ છે કે થોડીક તકલીફ એવું થશે કારણ કે દાખલો જે પ્રકારનો છે, બરાબર? હવે હું એક્સને કરતાં બનાવવા માગું છું વિદ્યાર્થી મિત્રો. કોને? એક્સને હું કરતાં બનાવું એટલે શું થાય તો કે 28.5 વર્ગમૂળ 3m માઇનસ શું થાય? પીએમ થાય માઇનસમાં જાય, પીએમ માઇનસમાં જશે. હવે તમે પીએમની કિંમત મૂકવાની, બરાબર? ખ્યાલ આવ્યો? શા માટે મેં નહોતી મૂકી તમને સમજાણું હવે? કારણ કે બધું નગર ભેગું થઈ જશે ને પછી સાદુરૂપ આપવામાં એવી તકલીફ પડશે ને, એની કરતાં પછી મૂકવાનું. હવે હું મૂકીશ પીએમની કિંમત એટલે કે એક્સ બરાબર 28.5 વર્ગમૂળની અંદર 3 માઇનસ પીએમ કેટલું છે તો કે 28.5 છેદમાં વર્ગમૂળ 3. ચાલો બાદ બાકી છે ને એટલે અહીંયા છેદમાં આપણે 1 રાખી દઈએ અને આપણે લઈ લઈએ લસા. અહીંયા ગુણાઈ જાય તો વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે શું થઈ જાય? ખાલી 3 માઇનસ 28. આ જો આ અઘરું પડે. બીજો એક રસ્તો બતાવું, બીજો રસ્તો બતાવું, સરળ રસ્તો. જુઓ 28.5 ને કોમન કાઢી લ્યો એટલે કાઉન્સમાં આવું વધે વર્ગમૂળ 3 માઇનસ 1 છેદમાં વર્ગમૂળ 3. હવે આટલા બાદ બાકીનું જ ખાલી આપણે પ્રોગ્રેસ કરવાની, રિપોર્ટ લાવવાનો, બરાબર? પ્રક્રિયા કરવાની. ચાલો ત્યાં લસા વર્ગમૂળ 3 ઇન્ટુ વર્ગમૂળ 3 3 માઇનસ વર્ગમૂળ 3 ઉડી ગયા 1 છેદમાં વર્ગમૂળ 3. એક્સ બરાબર 28.5 ગુણ્યા 3માંથી 1 જાય એટલે 2 છેદમાં વર્ગમૂળ 3. ચાલે નહીં? હાલો કરણી વર્ગમૂળ 3 વર્ગમૂળ 3. એક્સ બરાબર આને પોઈન્ટ કાઢી નાખો એટલે છેદમાં 10. આ તો 2 છે જ, વર્ગમૂળ 3 છે પણ અહીંયા આ બેનો ગુણાકાર છેદનો કરો એટલે કેટલો થાય? 3 થાય. ઓકે, તો 13 ને 2 15 એટલે આનો ભાગ અહીંયા ચાલે છે 3 9 27, 3 5 15. રેડી ને? 27 એટલે 1 વધ્યો એટલે 3 5 15. 95 ગુણ્યા 2 એટલે 5 દુ 10 ને 9 દુ 18 ને 1 19 થાય ને એટલે 190, બરાબર? 5 દુ 10 18 ને 19 ગુણ્યા વર્ગમૂળ 3 છેદમાં 10. આ ગયું. ઓકે, આપણો આન્સર આવી ગયો ભાઈ. 19 વર્ગમૂળ 3 મીટર અંતર કાપેલ છે. લ્યો આટલું અંતર એને કાપ્યું. કેટલું? 19 વર્ગમૂળની અંદર 3. ખ્યાલ આવી ગયો? બરાબર? હા, આ સૂત્ર આપણે બનાવ્યું, બરાબર? પણ આપણે પછી શું વિચાર કર્યો કે આપણે સીધી કિંમત જ ડાયરેક્ટ જવા દઈએ બીજા ત્રિકોણની અંદર. એટલે જ મેં પહેલાં નાનો ત્રિકોણ લઈ લીધો, કિંમત મળી ગઈ ને મને, સીધી એમાં જવા દીધી. ક્લિયર? ખ્યાલ આવી ગયો? બરાબર? 3 માર્ક્સનો દાખલો છો બાળકો. નેક્સ્ટ 7મો. જમીન પર આવેલા એક બિંદુથી, ચાલો જમીન પર પહેલાં દોરી પડશે ને. આ જમીન પર એક બિંદુ 20 મીટર ઊંચી ઇમારત, અહીંથી આ ઇમારત 20 મીટર ઊંચી છે ભાઈ. લ્યો રહે એક સંચાર ટાવર. ભાઈ આ ઇમારત રેડી, આની ઉપર પાછો એક સંચાર ટાવર એટલે આની ઉપર બીજી નાની ઇમારત કે ટાવર કે XYZ જે હોય તે આપણે તો આકૃતિ ત્યારે મતલબ છે, બરાબર? ચાલો મૂકી દીધી. ઓકે, પેલા આને વિગત આપી દે ને કે ભૂલી જાઉં, બરાબર? ચાલો અહીંયા A કહું, અહીંયા B કહું, અહીંયા C કહું. AB 20 મીટર ઊંચી ઇમારત, આ 20 મીટર લઈ લખવાની. AB બરાબર 20 મીટર ઇમારતની ઊંચાઈ. A થી D, અહીંયા બિંદુ D કહું. AD બરાબર શું એની પર શું આવેલું છે? સંચાર ટાવર. અહીં લખવાનું સંચાર ટાવરની ઊંચાઈ. રેડી? હવે આગળ જઈએ. સંચાર ટાવરના તળિયા, તો પેલા તળિયું, આ ટાવર જે AD છે એનું તળિયું એટલે અહીંયા હોય. એ તળિયું આની સાથે કેટલા અંશનો ઉચ્છેદ કોણ રચે છે ભાઈ? પેલું તળિયું છે ને
એટલે તળિયા માટે આવશે અહીંયા 45. તો પહેલાં આપણે અહીંયા લખી નાખીએ, અહીંયા બને છે 45 અંશ. રેડી? બીજું, તળિયા અને ટોચ, તો સંચાર ટાવરની ટોચ અહીંયા છે, તો આ બિંદુ સાથે કેટલા અંશનો ઉચ્છેદ કોણ બનાવે છે? તો આપ્યું છે, જો અહીંયા રહ્યું. કેટલું છે? તો કે 60 અંશ. એટલે આ હજોતું આટલું કેટલું આવશે? 60 અંશ. ટાવરની ઊંચાઈ એડી શોધવાનું છે, બીજું કાંઈ કરવાનું છે નહીં. તો આની અંદર ત્રિકોણ એક જ છે, પણ ઉચ્છેદ કોણ બે અલગ અલગ આપ્યા છે, તો બેમાં પહેલાં 45 વાળું ગોતાય. યાદ રાખજો. રેડી? 45 આવે એટલે પહેલાં કયું શોધવાનું? 45 જેમાં છે ને એને ઉપર ઉકેલ લાવવાનો. તો ચાલો 45 આવે એવો ત્રિકોણ આપણે પહેલાં લઈ લઈએ અને આપણી ગણતરી આપણે સ્ટાર્ટ કરીએ. બીજું, આની અંદર લખવાની વિગતની અંદર એક આ બાકી છે કે ભાઈ ખૂણો બી કેટલો છે? 90 અંશ. બાકી ઉચ્છેદ કોણનો જે ઉલ્લેખ છે આપણે ક્યાં કરીશું? તો કે આપણે ડાયરેક્ટ દાખલામાં જે ત્રિકોણ લેશું ને એની અંદર કરીશું. આપણે એડી જોઈએ છીએ, આપણને મળશે. તો 45 વાળો ત્રિકોણ છે ABC. લખીએ, ત્રિકોણ ABCમાં ખૂણો C બરાબર 45. tan જ, બીજું કાંઈ નહીં. tan C સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. બે ઉચ્છેદ કોણ દેખાતા હોય લગભગ tan જ આવશે, યાદ રાખજો. tan C એટલે C ખૂણો 45, tan 45 એની સામે ABC લીધો છે ને, AB પાસે BC, AB છેદમાં BC. રેડી? tan 45 એટલે 1 થાય. AB 20 મીટર છેદમાં B થી C, એટલે B થી C નું તમને માપ મળે છે 20 મીટર. આનો ઉપયોગ કરવાનો શું આપણે, એટલે એને ગોતીને આવ્યા છીએ. હા, ટાઈમ પાસ આટું ગોતેલું નથી. હવે AD આપણે જોતું હોય એટલે આપણને ખબર હોય કે AD જોતું હોય ને એટલે BD માંથી AB કાઢવું પડે. તો AB તો તૈયાર છે, તો શું શોધવું પડે? BD. બરાબર? એટલે કે મારે જ્યારે AD ની જરૂર છે ત્યારે હું BD માઇનસ AB, તો હું BD ગોતીને આવું અને એમાંથી 20 કાઢી નાખું, કારણ કે AB 20 આપેલા છે. આ 20 કાઢી નાખું આખામાં, એટલે AD થઈ ગયો. તો એના માટે મારે ત્રિકોણ લેવો પડે DBC. કયો ત્રિકોણ બાળકો? ત્રિકોણ DBCમાં ખૂણો C એના બરાબર છે 60 અંશ. બરાબર? એ ત્રિકોણની અંદર 60. tan જ ભાઈ. tan C સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. રેડી? ચાલો, tan C, C એટલે tan 60. tan 60 બરાબર એની સામે BD અથવા DB જે આપણે કહીએ તે, અને પાસે BC આપણી પાસે છે. જોયું? બરાબર પડી? tan 60 એટલે થાય વર્ગમૂળની અંદર 3 બરાબર. BD આપણે શોધવાનું છે, BC આપણે લઈને આવ્યા, જા અહીંયા રહ્યું. આને એટલે જ કીધું, આને યાદ રાખવાનું છે. રેડી? ચાલો આને અહીંયા લઈ લ્યો ખાલી ગુણાકારમાં, એટલે BD બરાબર 20 વર્ગમૂળની અંદર 3 મીટર. મળી ગયું. ટાવરની ઊંચાઈ શું જોઈએ છે આપણે? સોરી, સંચાર ટાવરની ઊંચાઈ એટલે કે AD. બરાબર? એટલે કે AD બરાબર શું છે? આપણે સૂત્ર બનાવેલું, જાય રહ્યું, BD માઇનસ 20, એમાંથી 20 મીટર કાઢવાનું. તો BD કેટલું છે ભાઈ? 20 વર્ગમૂળ 3 માઇનસ 20. બાદ બાકી તો થાય એવી શક્યતા છે નહીં, કારણ કે અહીંયા વર્ગમૂળ 3 કાંઈ નહીં, એટલે 20 ને હું કોમન કાઢીશ. શું વધશે કાઉન્સની અંદર? વર્ગમૂળ 3 માઇનસ 1 મીટર આપણા સંચાર ટાવરની ઊંચાઈ. ડન? ક્લિયર? બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ. આગળના દાખલાઓ છે તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.